પાટણ શહેરની વેદ ટાઉનશીપમાં ઓટલા અને ઢાળના દબાણ દૂર કરવા મામલે નગરપાલિકા અને રહીશો સામે આવ્યા છે। પાલિકા દ્વારા 26 મકાન ધારકોને દબાણ હટાવવાની નોટિસ ફટકારવામાં આવતા રહીશોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રૂબરૂ મળીને વાસ્તવિકતાથી વાકેફ કર્યા છે અને આ દબાણ નહીં પણ બિલ્ડરની ભૂલનું પરિણામ હોવાનું જણાવ્યું છે। ગત 6 ફેબ્રુઆરી 2026ના રોજ નગરપાલિકાએ વેદ ટાઉનશીપના પશ્ચિમ ભાગના 26 રહીશોને રસ્તા પર દબાણ કરવા બદલ 7 દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ આપી હતી, જેના જવાબમાં રહીશોએ લેખિતમાં જણાવ્યું છે કે અગાઉ મકાનો અને રોડનું લેવલ સમાંતર હતું, પરંતુ નવી સોસાયટીના બિલ્ડરે પોતાની સોસાયટીને વરસાદી પાણીથી બચાવવા મુખ્ય રોડનું 2 ફૂટ જેટલું ખોદકામ કરી લેવલ નીચું ઉતારી દીધું હતું। રોડ નીચો થઈ જવાથી રહીશોને પોતાના મકાનમાં વાહન કે પગપાળા પ્રવેશવું અશક્ય બન્યું હતું, જેના ઉલ્લેખરૂપ આ ઢાળ અને ઓટલા બનાવવામાં આવ્યા છે। ગમનસિંહ રાજપૂત સહિતના રહીશોએ રજૂઆત કરતા જણાવ્યું કે મકાન પાસે આવેલા ખેતરના જૂના લીમડાઓ આજે પણ સાક્ષી પૂરે છે કે જમીનનું મૂળ લેવલ કયું હતું। બિલ્ડરે સ્વાર્થ ખાતર રોડની માટી ખોદી લેતા આ પરિસ્થિતિ સર્જાય છે। વળી ચોમાસામાં જ્યારે રોડ પર પાણી ભરાય છે ત્યારે શાળાએ જતા બાળકો અને રાહદારીઓ આ ઓટલાનો ઉપયોગ સુરક્ષિત રીતે ચાલવા માટે કરે છે। રહીશોએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવી રૂબરૂ સ્થળ તપાસ કરે। વાસ્તવિકતા તપાસ્યા વિના માત્ર નોટિસો ફટકારવાને બદલે બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ખોદકામની તપાસ કરી રહીશોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। આજે અમે વેદ સોસાયટીના રહીશો નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। અમને નોટિસો મળેલી હતી કે દબાણ થયેલું છે। વાસ્તવિક પરિસ્થિતિ એ હતી કે કોઈપણ પ્રકારનું દબાણ નથી। જે સોસાયટી બની એ પહેલાંનું જે ખેતર હતું અને જૂના લીમડા પણ મોજૂદ છે અને ત્યાં અવળા ઢાળે પાણી કાઢવા માટે પદમનાથ ચોકડી તરફ પાણી કાઢવા માટે જે માટીનું ખોદાણ થયું કોઈ સંજોગોવશાત કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, તો એના કારણે જે ઢાળ પડ્યા છે એને એ ઢાળ કુદરતી છે, કોઈ અમે બનાવેલા નથી માટી નાખીને। એની સચોટ રજૂઆત કરવા અમે સૌ એકત્રિત થયા છીએ। માન્ય નગરપાલિકાના પ્રમુખશ્રીને અમે બધાએ રજૂઆત કરી છે। વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે આપ રૂબરૂ આવી અને નિહાળો અને પછી જે નિર્ણય લો એ અમને શિરોમાન્ય છે। કેટલા મકાન? મકાને ટોટલ 2 ભાગમાંથી 26 2 ભાગમાંથી 26થી વધારે છે।